શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। જેમ જેમ પાણીની માંગ વધતી રહી છે તેમ ભૂગર્ભ જળસ્તર ઘટી રહ્યું છે, તેમ પાણીના સંચય અને સાચવણીની જરૂરિયાત વધી ગઈ છે। એમાં જળ સંચય પદ્ધતિ એટલે કે વોટર હાર્વેસ્ટિંગ એક મહત્વની રીત બની છે। આ પદ્ધતિ દ્વારા વરસાદી પાણી એકત્રિત કરીને ઉપયોગી બનાવવામાં આવે છે। વોટર હાર્વેસ્ટિંગ એક અસરકારક અને પર્યાવરણ મૈત્રી પદ્ધતિ છે જે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે। જો દરેક વ્યક્તિ અને સંસ્થા પોતપોતાની જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરે તો ભારત પાણીની સમસ્યાનો સામનો સારી રીતે કરી શકે છે। આ માટે પ્રેરણા અને જાગૃતિ જરૂરી છે, જેથી દરેક વ્યક્તિ પાણી બચાવવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે છે। તે માટે આજે કેન્દ્રીય જળ સંચય મંત્રી શ્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા શહેરમાં 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પ્લાન્ટ કાર્યરત કરવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી। વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે અમે જાહેરાત કરી છે। જે જગ્યા પર જે પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વખર્ચે કરવાની છે। 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે। અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેઇનનો માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે। અમે માનીએ છીએ કે આવનારા સમયમાં પાણી એ જીવન છે અને પાણી સૌથી મહત્વની જ્યારે કોમોડિટી હોય ત્યારે આ પાણીને બચાવવાનું, પાણીને પૃથ્વીની અંદર એટલે કે જમીનની અંદર લઈ જવાનું અને આ જ પાણીનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય એવી ચિંતા જ્યારે પાટીલ સાહેબે કરી છે ત્યારે કંપની એમાં જોડાઈ છે। કંપનીના માન્ય શ્રી ગિરીશભાઈ ચોવટિયા અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન। એટલે અમારી ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપની છે અને એના ચેલેન્જીસ એન્વાયરમેન્ટના હોય છે અને બીજું કે અમારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું ઋણ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ। આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે। એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઈડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ CR પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ આને એક નવું જોર આપ્યું છે, એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઈડ કર્યું કે અમે આવું એક પ્રણ લઈએ અને એમાં સહયોગ કરીએ। લગભગ અત્યારે એક્ઝેક્ટ નંબર આપો પણ લગભગ 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ છે। અમે એક રફ એસ્ટિમેટ કર્યું હતું એ પ્રમાણે, પણ એક્ઝેક્ટ જેવું આગળ પણ આપણે કહ્યું કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ છે, શું કરવાનું છે, કેમ કે વેરિયેબિલિટી ઘણી હોય છે પ્રોજેક્ટ્સમાં, પણ બ્રોડલી 1.5 કરોડ રૂપિયાથી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ આપણે કર્યું છે। મારું નામ બિરજુ મિસ્ત્રી છે। હું અમી લાઈફ સાયન્સીસમાં HR અને CSR હેડ છું।